નડિયાદમાં મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા। મરીડા રોડ પર આવેલા સુલતાન પાર્કમાં મકાનનો સ્લેબ તૂટી ગયો। સ્થાનિકો દ્વારા 2 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા। હજુ 2 વ્યક્તિઓ દટાયા હોવાની સંભાવના છે। ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી છે। તો નડિયાદની આ ઘટના છે કે જ્યાં સ્લેબ ધરાશાયી થયો, મકાન ધરાશાયી થયું અને મકાન ધરાશાયી થતા 4 જેટલા લોકો દટાયા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જેમાં 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। હજુ પણ અંદર 2 લોકો દટાયેલા છે, તેમને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નડિયાદમાં વધુ એક વખત અકસ્માતની ઘટના ઘટી છે। આકસ્મિક રીતે મકાન ધરાશાયી થયું। મરીડા રોડ પરની આ ઘટના છે કે જ્યાં સુલતાન પાર્કમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે। સ્થાનિકો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ફાયર ફાઈટરની ટીમને પણ બોલાવવામાં આવી રહ્યા છે। સ્થાનિકો દ્વારા 2 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે। હજુ 2 વ્યક્તિઓ દટાયા હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ટોટલ 4 લોકો આ મકાન ધરાશાયી થયું તેમાં દટાયેલા છે। 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા। ત્યાં રહેતા સ્થાનિક લોકોનો પણ ઘણો એવો સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે કે એ લોકો પણ મદદ કરી રહ્યા છે। ફાયરની ટીમને જાણ કરી દેવામાં આવી છે। ફાયરની ટીમ દ્વારા પણ જે અન્ય 2 લોકો દટાયેલા છે તેમને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ એક વખત તંત્રની બેદરકારી સામે આવી કે જર્જરિત મકાન માત્ર ને માત્ર નોટિસ ચિપકાવીને તંત્ર જે કામ કરી રહ્યું છે તેના કારણે આ પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે। ત્યારે નડિયાદની આ ઘટના છે કે જ્યાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી। જર્જરિત મકાન હતું અને આ મકાન ધરાશાયી થવાની ઘટનામાં 4 લોકો દટાયા અને એમાંથી 2 લોકોને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા। ત્યાં રહેતા લોકો કે જે લોકોએ 2 લોકોને બહાર કાઢ્યા, હજુ પણ અંદર 2 લોકો ફસાયેલા છે। ફાયરની ટીમને જાણ કરી દેવામાં આવી છે। અત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચી ચૂકેલી છે અને આ જે 2 લોકો દટાયેલા છે તેમને બહાર કાઢવાની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી। સુલતાન પાર્કની આ ઘટના છે। સંદીપ ફોન લાઈન પર જોડાયેલા છે। સંદીપ, નડિયાદમાં મકાન ધરાશાયી થયું, 4 લોકો દટાયા, 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા, અન્ય 2 લોકો મળી આવ્યા? ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યાર સુધી કહી શકાય કે જે 2 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે, ખાસ કરીને અને અન્ય કેટલા લોકો દબાઈ રહ્યા છે તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે અને કેટલા લોકો દબાઈ રહ્યા છે તેને લઈને તાત્કાલિક જે છે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મરીડા ભાગોળના તરફ જવાનો જે આ વિસ્તાર છે ત્યાં આગળ એક મકાનનો જે છે સુલતાન પાર્કમાં જે સોસાયટી બની રહી છે તેના સ્લેબ ધરાશાયી થયો હતો અને જેની અંદર કેટલાક લોકો દબાઈ ગયા હતા। તેને લઈ તાત્કાલિક પોલીસ અને જે ફાયર બ્રિગેડ છે નડિયાદની તેને જાણ કરવામાં આવી છે અને તેને લઈને રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવતી। તેને લઈને 2 લોકોનો આબાદ બચાવ થયો હતો। જોકે હજુ પણ કેટલાક લોકો દબાયેલા છે તેમની રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે।